હવે શું કરશું? હેડકું હાલો પાણી, હાલો ફાયર બ્રિગેડ, ફાયર બ્રિગેડ. હવે કીનું પડે છે. હર હર મહાદેવ મિત્રો, તો કેમ છો બધા મજામાં જ છે. તો હાર્દિક સ્વાગત છે મારા નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. માઇક રાખીને બોલું છું, તમે અવાજ કેવો આવે છે કોમેન્ટ કરીને જરૂર કહેજો. અવાજ સારો આવતો છે ને તો માઇકમાંથી વિડીયો બનાવી ને આ જો જ્ઞાનનો ફટાકડા ફોડે. આ ફટાકડો બતે આજે ફટાકડાનો તમને હેપી દિવાળી બધાને મારા તરફથી, મારા પરિવાર તરફથી. તો આજે ફટાકડાનો સ્પેશિયલ બ્લોગ બનાવવાનો છે. બહુ બધા ફટાકડા છે, એટલા છે હજી ઘરમાં પડ્યા છે. ને સુજલભાઈ ને ફટાકડા નથી ફોડવા. તાર ફટાકડા નથી ફોડવા કેમ? ડર લગતા હે, ડર લગતા. હા ભાઈ, એને બીક લાગે છે. તો અમે તો જુગાડી ફટાકડા ઓલાનું છું ને આ બીજો લો ને ભાઈ, કરો ને. ઓલાઈ ગઈ અગરબત્તી બધા અગરબત્તી ઓલાઈ ગઈ છે. અગરબત્તી જેગવે છે. દીવો હેઠો લઈ અગરબત્તી સામે જેગવાની છે. આમ જો સામે ફૂલકણી છે. ફટાકડા વાળા પૂરા થઈ જાય, સિસોટી વાળા ગોતે છે ને અહીંયા જેની પાસે એને થાતા નથી. જોશું એલા આની ઉપર નખાય, આની ઉપર નહીં. વીસો જો કરે રામ ફોડો. હેપી દિવાળી, હેપી દિવાળી. વિશાલ ને સારું આવડે ઉડાડતા. રોકેટ તો નથી ફૂટતી. રોકેટ તું લેવો તો કે? હા તું તો લેવો, વિસો લેવો તો. હે તું લેવો તાર હાથ જો મોઢામાં થવાડો. હવે આપણે ચડાવવાનું છે નવી આઈટમ. હા હું છે કઈ ખબર નહીં. વાઇટ બહુ તાણતો નહીં, નકર ઓલી થઈ જાય. એ કેમ નથી નીકળતું? ના દિવાળી માં પડે નહીં એમ રાખજો, નીચે ન પડી જાય. એમ જ હોય. એક ટ્રાય તમારે કેમ જાય? નીચે લઈ આવ્યું હોય તો ઓલું તો કાવડી ગયેલા જેવું છું. હવે આનો ટાઈમ મારે. યો આ તો ઉપર જઈને ફૂટે. ધ્યાન રાખજો, હાથમાં નો રહી જાય. આ મસ્ત ફેરી દો. મિત્રો આ છે મોડલો, પણ ખબર નહીં એમને કેમ વાઈટ છે. એ લે વાઈટ ભેગી કરી નાખ. આ વિડીયો બનાવ લે સુજા, પછી મન નો કેતો. આ મોડલો છે. ઓલું કાઢવા નતું કે? મોડલો દવાઈ ગયો.
એલા અક્ષર મળ્યા છે. હવે હાર્દિક રોકેટ કરે છે વાઇટ વિના. એલા રે વાઇટ દેખાય કે નહીં જોયલા આમ હોતા છે. લ્યો કીધું કોઠી કરે કોઠી ટ્રાય મારી એથી પડશે ને તમે મારો મારો કોઈ હેઠી બસાડો કોઠી. લ્યો અડધા તો ફટાકડા ઘાવરી ગયેલા છે ભાઈ. આમ ન હોય હાવ પૈસા પૂરા લીધા ઘાવરી ગયેલા ફટાકડા આપો હજી પડ્યા છે. લ્યો જો આવું છે. હાર્દિક ફોડે છે કયો ફટાકડો કઈ ખબર નહીં હવે. એટલે આ તો તમ યા હવે શું કરશું? આ હેડગું હાલો પાણી હાલો ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડ આમ તો વાય ડગાડી. હા હવે કીનું ફોડે છે દાડમ. એટલે આ મસ્ત છું મિત્રો. સામે બધા હેપી દિવાળી કરે ને અહીંયા ભાઈ ફ્રી ફાયર રમે. બોલો આનો શું કહેવાય? ગેમ જ અલગ છે આની. શું કરે કઈ દુનિયામાં છે એ નથી ખબર. એલિયનની દુનિયામાં લાવ્યો લાગે. સામે બધા હોળી રમે ને અહીંયા ફ્રી ફાયર રમે છે. મિત્રો એક ત્રણ રોકેટ ચડાવે છે. એ એક થઈ ગયું. હાર્દિક કરે છે ડાયરેક્ટ. ઊંધું ડાયડમ કરીએ અમે. ઊંધા માણા ભઠ્ઠા ફટાકડા નાખ તો ભઠ્ઠા ફટાકડો નાખો ડો આડો ઉઠ્યો ઓલો ભઠ્ઠા. ગુડ મોર્નિંગ મિત્રો. અત્યારે સવાર થઈ ગયું છે. રાતે ફટાકડા ફોડીને સુઈ જાય. જાફરા વાગ્યા હતા પછી પાછા હુતરી બમ લેતા આવ્યા. આવા મોટા રબડા 300 રૂપિયાનું પેકેટ એ લેવા. પછી મેં કીધું હાલો હવે આ કાલ પંદી ફોડશું નવા વરસમાં. અત્યારે જો આ સુઝોલ છે ને હા કાલ હાઈજ નો ગેમ રમે. કાલ હાઈજ તમને બતાવ્યા હતા ને અમે ફટાકડા ફોડતા હતા ને આ ગેમ રમતો તો એ હજી ગેમ રમે તો એની ખુરશી ટુર્નામેન્ટ ચાલુ છે અત્યારે. ટુર્નામેન્ટ રમ્યા ફ્રી ફાયર માં. ખેલાડી છે આ માસ્ટર માઇન્ડ. કવડી નો જાય ને. હાલો અત્યારે જવાનું છે બહાર. હમણાં તો હમણાં બહાર નીકળીએ. રાજુલાઈ જવાનું છે ને ક્યાં જવાનું છે? કડિયારી. કડિયારી કે કઈ ગામ છે કીધું? કીધું ક્યાં જવાનું છે? કડિયારી. બસ અલા સોરી ભસાદર જવાનું છે. મિત્રો અમે આવ્યા હતા કીનું માસીના ઘરે. આટો મારો આવ્યા હતા. જમી લીધું અહીંયા ખાઈ લીધું. અત્યારે 1:30 વાગ્યા છે. એ તો કબૂતરાને માઇન્ડ વિના દાણા નાખી પાંય આવે. ઘણા કબૂતર છે. ક્યાં છે? અહીંયા અડધા આમ પડ્યા. સામે છે ઓલા ડબલામાં અડધા અહીંયા છે. એટલા આગળ કીધું માઇન્ડ વિના દાણા નાખીએ ને અહીં તો કેટલા નાખ્યા. આગળ આ ખાઈ જાય. અમારે પાસે બહુ ન આવે. ઓલા માલિક હોય ને કબૂતરના એની પાસે આવે. એની પાસે અહીંયા હાથમાં ચડી જાય. આમ આપણી પાસે ન આવે. વર્તે નહીં ને અમને ઓળખે નહીં ને એટલે. કાકી તું આપણને ન ઓળખે ને માલિક પાસે આવે ને માલિક હોઈ જશે નીંદર કરે પછી કામ કરવાનું.
આ બીજા કબૂતર હોતા આવી ગયા ભાઈ પાસે તો આવ્યા છે આ માઇન્ડ બી ફોરલી પડે એટલે આલે કીધું પકડવું છે પણ મેળ નથી ચલો એ જાય ગળામાં આખી નહીં નાખો બટકા અહીંયા કાચમાં એવું છે આ બીએ છે એટલે મેં કીધું હિંગાઈ આ બીજા મસ્ત મિત્રો આ છે નાના બસા લઈ જવાના છે અમારે નાના નાના છે હજી બસા કબૂતરના કીધું લઈ જાવ ને આપણે મિત્રો આપણે દેવા હતા થોડુંક કામ માટે બ્રેકના પટ્ટા નખવાના હતા વિશાલની ગાડીના બ્રેકના પટ્ટા બગડી ગયા અત્યારે મનસુરિયમ લેવા આવ્યા છીએ મનસુરિયમ બનાવે છે ભાઈ ગાફલા વાતો હે મનસુરિયમ લેવાનું છે કે આ ઓલું શું કહેવાય મનસુરિયમ રાઈસ છે ભૂલાઈ મિત્રો મનસુરિયમ લઈ લીધું છે મેં હાથે લઈ લીધું મેં કીધું હું હાથે લઈ લઉં મને ખાવાનું મન છું વિશાન બ્રેકના લટ્ટા પટી ગયા હવે ક્યાં સર્વિસ કરે એવી કોને ખબર એને પૈસા લઈ ગયો છેતરી ગયો વિસલા પેલી પ્લેટ કહાઈ ગઈ સુરતથી આવ્યા ને ગામડે મિત્રો આવી ગયો છું ઘરે ને હવે બ્લોગ પૂરો કરી દઈએ બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરીને જરૂર કરી દે એક લાઈક કરી દેજો ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય